ना बीजी बाडी बहार आवेगी गाड़ी नहीं हेर वे देखिए तो मौत एक बहाना है काश आप हमारे होते હાલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં અને મજામાં જ છો આપણા વ્લોગ જોતા હોય મોજમાં અને પૈસાની ખોજમાં જ હોય બરોબર ને અત્યારે 10:30 થઈ ગયા છે 10:30 તો નહીં પણ આ થોડુંક વહેલું છે 10:04 બા અહીંયા ભગવાનના નામ લે છે અને બેનનું એક ને એક કામ તમને દેખાડી દઉં કપડા ધોવાનું અને સુખનો સૂરજ ઉગી ગયો છે આસો પાલો આડો આવે એટલે દેખાતો ને હવે દેખાણો સુખનો સૂરજ ઉગી ગયો છે આપણો અને હવે આપણે બે જઈ નાસ્તો કરવા નાસ્તો થઈ ગયો તૈયાર આપણે નાસ્તો બસ્તો કરી લઈ શાન ભાખરી તો અત્યારે હું નાસ્તો કરીને થઈ ગયો ઉપર માડી નાસ્તો કરવા બેઠા બે દાણા જ ખાય છે બરોબર ને બા હે લાગે ભૂખ તો ખાવ પડે નો ખાય નકામું ખાય બે દાણા સો આ બે દાણા હો અત્યારે લગી 5 દાણા મારી હાવું ખાઈ જાય ને પાછા કે બે દાણા ખાવા છે અહીં ગયો તો આપણે આપણી ગાડી બહાર કાઢી લીધી પોતા મારીને અને બીજી બાડી બહાર આવી ગઈ ગાડીની હેરવે હાલો ગાડીની કીક મારીને હટાઈ ગયા તાર દવા લેવીશ જો આપણે દાદાનું શેકઅપ હાલી રહી બરોબર ફોન ક્યાંય દાવ ફોન ના પૈસા 50,000 મારે એની મેળા લેવા દો દુવાના હતા દૂર 50,000 લેવા દો તો હવે આપણે દાદાના ઘરે મૂકીએ બીજા કામે જવાનું છે ફાઇનલી લેબોરેટરી કરાવી દીધી દાદાની રિપોર્ટ આવી ગયો તો લઈ દવાખાને તો અત્યારે દવાખાને દાદાના ઘરે બાટલો અને આ બેન છે ને ફોન જોવામાં ઓછા નથી આવતા કામ વાળા બેન હા દેખાડો તમને અહીંયા બાટલો હડે છે દાદાને સડાવી દીધો અને અહીંયા અમે ટાટા થઈ ગયા પાણી પી લીધું 50 રૂપિયાની બોટલ થઈ ગઈ પેલા 20 ની લીધી 2 ઇન્જેક્શન ચોટાડી દીધા ફૂલે એક બાટલો ચડાવ્યો અને હવે છે ને બધું ફેરે જવાનું કર્યું અત્યારે અહીંયા દવાખાને બેઠા છે અમે ટેમ્પોમાં હું એક મસ્ત યાદ લાઈન લખી જો મોત એક बहाना है काश आप हमारे होते घायल ड्राइवर से भाई કેમ બાકી છે ને આમ જો મોત એક બહાના है काश आप हमारे होते તો અત્યારે દવાખાનાથી ઘરે આવી ગયા છીએ બરોબર અને રિપોર્ટ જો મને કઈ ખબર નથી પડતી ડોક્ટર હોય ને કમેન્ટ કરજો મને દાદાના કણ ઘટી ગયા છે પાણી ઓછું પીવે છે 5-10 ગ્રામ જ પાણી પીવે છે 50 કિલો પીવાનું કીધું ખાઈને 8 રૂપિયા હતા તેમને કણસો ઘટી જાય ખાતા જ નથી આપણે કઈ તો કે નહીં તો ઘટી જાય કઈ હવે યાદ થયો દવાખાનાથી આવ્યો ને તો એને પાણી નીકળું પાણી ભરે પાણીમાંથી ઉષા નહીં ચાવતા ખાવાનું બની ગયું છે ને આપણે અહીંયા ખાવા બેસી જા કરેલાનું શાક રોટલી મમ્મી આવી ગઈ છે હા પેલા છે ને એક રિપોર્ટ પેલા અને એક રિપોર્ટ પછી હા પછી એક આલોકની ઇન્જેક્શન મારી હા આ લોકનું ભૂત છે ને ઉતારવા હા જે નો હોય તમે કઈ કહેશો જે ભાવે ખાઈ લે તમે એમ ખાવામાં વ્યસ્ત થાળી સાફ કરી ગઈ છે તો અત્યારે અમે આવી ગયા છીએ સુજલના ઘરે બરોબર અને આર્યો સુજલો શું કહેવા માંગશો કાઈ નહીં આ છે 3 પાકડા વાળો પંખો તમારા ઘરે થઈ છે નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા ટાટું પાણી આવી ગયું છે તમે કોઈથી પીતા નહીં છો અમે ઘડી કાંઈ હવાઈન કરીએ પછી અમારા કામ હાટું આવવાનું છે અને તમને મારો આઈફોન દેખાડી દઉં મારો આઈફોન જોઈ લો ભાંગલો ડૂટ લો બરોબર અને હવે આપણે ઘડી ખવાઈન કરીએ અત્યારે હું શું આમથી આમ રખડીએ છીએ ને અહીંયા તો હવે સોડા લઈ લીધી છે આ પીવા માંડ્યો લુખો કેવી ગળી છે મફત ની ગળી છે હવે પી લઈ તો આપણે અત્યારે ઘરે આવી જાય છે ને અહીંયા તો માડી છે ને ખાવાનું બનાવે છે શાનું શાક ભાખરી કરી બા હે દાદા હાટું પુલાવાનું આપણા હાટું રીંગણા બટેટાનું બરોબર અને ભીંડાની પૈડું છે અને ભાખરી ખીચડી હાલો તો એ ખાવાનું બને છે ખાવાનું બની જાય પછી આપણે બે ખાવા તો ખાવાનું સરસ મજાનું માડીએ બનાવી નાખ્યું છે અને અહીંયા કાંઈ બોલ છે નહીં કારણ કે 100 કિલોનો ટાર્ગેટ સાઈઝ પૂરો તો ધીમે ધીમે હવે ખીચડી લઈ લીધી શાક લઈ લીધું હા મરસા મેકા છે 2 મરસા 100 કિલોનો ટાર્ગેટ શું કે હે બા એમ નહીં હા
તો કેમ ઘડી ખમી જાય જો હું તો અહીંયા પાણીએ નોખું ચા એવી કોઈ નહીં. બાકી બધા અત્યારે ખાવા બેસી જશે અને પપ્પા આવી જશે ડ્રાઇવિંગ કરીને બરોબર ને પપ્પા ગુડ્ડુ હું કે પાર્ટી મોજમાં મરશું કામવાળા બેન છે ગુડ્ડુ તો રોજ મારા વ્લોગમાં સવારે વાસણ ધોતી હોય કપડાં ધોતી હોય અને આ છે ને ભાઈ અમારા પ્રોડક્ટની મહેતા પ્રોડક્ટની આલુ જેવું છે બરોબર જોઈ લો હા કાલાની ઈ પ્રોડક્ટની છે બરોબર હવે અમે ખાઈ માંડીને આલ્યો આ તળેલું ખાય ને એટલે વેલા ટાર્ગેટ પૂરો થાય અલે થાય યાર એ મને કહેતી હતી ચખાડું તમને કે શું ખબર પડે. હા એમ તો હવે છે ને હું ખાઈ લઉં શાંતિ હવે આપણે જમી કરવીને થઈ ગયા છીએ ઉભા આ હું લાઈટ ઉભું થાય અને આ જો કાળુભાઈ બાદશાહ આવી ગયા છે દેખાતો ન ચાલી થાય ઉભો રે દેખાતોય નથી રાઈડ દે અઠેથી બંધ કરી દો તો અમે ધાબે આવી ગયા તો અત્યારે ફાઇનલી હાર્દિકભાઈ લેવા આવી ગયા છે અમે નીકળી ગયા છીએ 102 માં ઉપર રોડે સીધા થઈ હવે હા. હવે નક્કી નહીં ક્યાં પૂછીએ ક્યાં પહોંચીએ એવાનું નક્કી ન હોય એમકી ની હણી કાઢવા પૂછે અંધારામ ગંધારું કરવા જાવ સહી હું કામ દોડતા આવી જો કા ઓલાન મારો ભરી જ લેવાનું લાવો ફોન લાવો ફોન લાવો ઘર ભેગું થાને ભાઈ હાલો દુકાન નું શટર પાડો હાલો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તો અત્યારે અહીંયા બેઠા છીએ હવાઈ હાલે જો ગલત ઉપર તો ટીવી માં છે ને ગીતો ગડે કેમ પૈસા અમે આપી દેવું તમને એ ગીત હાલે છે અત્યારે મફત નો રો હાથમાં આવી ગયો ગયેલો મફત નો બરાબર ને હું છું હાર્દિકભાઈ એ હાર્દિકભાઈ હું છું પી લે સાનમાના મફત નો હવે ફાઇનલી હું કેવલભાઈ છે ને મફત નો રહ પીને નીકળી ગયા બરોબર મીઠો જોરદાર તો ભાઈ બીજું બધું આવી મીઠો હોય જ ને મફત નો હોય તો મફત નો રહ પીન અમે વહી આવ્યા છીએ ધીમે ધીમે હાલ્યા છે બે ભાઈઓ પગપાળા કરીને ઘર બાજુ જાય છે હા ઈ તો એમ બધાને સ્પોન્સર ન મળે ભાઈ હા હારા માણા હોય એને જ મળે કતા વાંધો ને હાલો હવે છે ને વ્લોગ ને એન્ડ કરવાનો આરો આવી ગયો છે કારણ કે હવે ઘરે જઈને મારે એડિટિંગ કરવાનું છે એટલે એક હજી વાગ છે ને સવાર પાછા 10 વાગ છે કુકડો બોલ છે મારે 10 હોય છે અને અહીંયા નેવાડી રોડે પીલી નો નાખે ક્યાંથી ઉડાડે વન સ્ટોપ નેસડી રોડ ખબર તને તો વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને કરી નાખજો લાઈક કરી નાખજો કમેન્ટ શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન મળીએ એક આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય